फूलों में खुशबू है, इस दिल में एक तू है, जन्मों के साथी हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। 50 મારા શું લે બોણી મોટા ભાઈ બોણી બસ જા રૂપિયો બે આપણા બાપાએ તો મને આઠાના આલ્યા હતા એ મેં તને રૂપિયો આપ્યો બે મુકા પહેલા જેવી મજા નહીં દિવાળીમાં આવે બે રાજા મહારાજાઓ છે ને પોતાના છોકરાઓના મોં પર આમ સોનાના સિક્કા મારે અને કાયદેસર વાગે મોં પર ખબર છે હે ચીજાઈ જાવ તમે આમ આખા બે પહેલા જેવી મજા નહીં મુકા આવે દિવાળીમાં હવે અત્યારે જો હે ને 1500 રૂપિયા માટે છે ને 1500 વાર પગે લાગવું પડે છે ખબર છે છેલ્લા 1 મહિનાથી એટલે તો કસરત કરું છું બે પગે લાગવામાં પર્સનાલિટી પડવી જોઈએ મુકા પર્સનાલિટી તો મળે છે 1 રૂપિયો જો આમ બોડી શેપ અપ જો આપણું આખું ચાલે આ લાકડી જેવું થઈ ગયું ભાઈ તો કસરત કરે 50 બે એમને ચાલો ભાગી ગયો તારે ઉપર પપ્પા શું છે પપ્પા કપડા લાયો દિવાળી માટે બિપકાળમાં જો બે મુકા મેં તને 1000 વાર કીધું છે કે બે આવા કપડાં પહેરવાનું બંધ કર બે તારા બાપા જેવો બન મરદનો બચ્ચો બન આમે હવે પહેલા જેવી દિવાળી રહી નથી પહેલા યાર તારો બાપો દિવાળીમાં કપડાં પહેરતો તો એટલે બે ઇસ્ત્રી થયેલા હોય ગરમ ગરમ પહેરે વરાળ નીકળે કપડામાંથી ખખડે બે કપડાં ખખડે આમ 4 કિલોમીટર દૂરથી આવું ને હું કેટલા 4 કિલોમીટર દૂરથી આવું ને ખખડવાનો અવાજ આવે ને એટલે કહી દે બકો આવ્યો છે મરદનો બચ્ચો એમ ખખડે બે કપડાં તારી મમ્મીની બેનપણીઓ નહીં એને ગલગલિયા થતા હતા મને જોઈ હા તાણ એટલે એ બધું છોડ લે ભૂંગળું કા શું કપડાં ખડકતા જ પહેરવાના ચલો આ યાર પહેલા જેવી મજા નહીં રહી બાપા બે શું કરે છે કામ મિલતા બે ચૂપ બે મીઠાઈઓ તો પહેલાથી યાર હવે તો પહેલાથી મીઠાઈઓ નહીં કાકા મીઠાઈ હું તારો બાપો આમ ગાયનું દૂધ સાઈડે દૂધ કાઢતા હતા અને એમાંથી પેલી ઘરની મીઠાઈ બનતી હતી બે શું મીઠાઈઓ હતી યાર કાકા મને અરે તું શું કાકા કરે છે ચૂપ બે મીઠાઈઓમાં મજા નહીં આ ચંદુલો બોગસ મીઠાઈ બનાવે છે યાર તને ખબર છે આ ચંદુલો મીઠાઈ બનાવતા કેવી રીતે શીખ્યો ચંદુલો શું કરતો પેલા ઘરના કચરા પોતા કરતો લોકોના એક દાડો એને કચરા પોતા કરતા સિગરેટની બુક મળી પર ચૂપ સિગરેટની બુક મળી અને એને વાંચન ચાલુ કર્યું પોઝિટિવિટી પછી જાતે બોલવા લાગ્યો કે મને મીઠાઈ બનાવતા શીખવી છે મીઠાઈ બનાવતા શીખવી છે અને આજે દુકાન ખોલ નાખી બે પણ મુગ્ગા મીઠાઈ બનાવે યાર આ તો મીઠાઈ છે યાર શું કાકા કરજો બે પેલા યાર દિવાળી નહીં યાર પેલા મીઠાઈ નહીં હેલો ભાઈ હા મોટા ભાઈ આવલા મુકા સારું મુકા ફટાકડા લઈને આવ્યો લાગે છે હા હું ફટાકડા શું લાવ્યો લાવ્યો છે આ જો સુતડી બોમ્બ બે મુકા સુતરી બોમ્બ તો ફોડાતા છે બે 555 જ ફોડાય બે પહેલા જેવી મજા નથી બે આખી રાજા હું 555 ફોડતો હતો ને બે કાયદેસર 5 કિલોમીટર દૂર પેલો સૂર્ય ઉતરી જતો હતો કાયદેસર ઉતરી જતો હતો બે ફટાકડા તો પહેલા બનતા હતા બે પહેલા જેવી મજા નથી બધું કરપ્શન આવી ગયું બધું શું લાવ્યો બીજું શું લાવ્યો હા આ બધું શું લઈને આવ્યો તું બે સુરસુરિયા બધા હા ગાંડિયા રોકેટ બે ચાઇનાના રોકેટો તમે ફોડો બે અમે લવિંગિયા રોકેટો ફોડતા હતા લવિંગિયા રોકેટો બે કાયદેસર 4-5 ઘર અડગી જાય બમ કરતો આવે
શું લાવ્યું આ તારા મંડળો તું રશિયાના તારા મંડળો લઈને આવી ગયો યાર બે ચાઇના વાળા રશિયા વાળા આપણા પર હુમલો કરશે ફટાકડાથી એક દિવસ બે તમે કોમન સેન્સ વાપરો કોમન સેન્સ. પણ મોટા ભાઈ દુકાને જે મળે એ તો હું લાવું પછી નવા ક્યાં ખરીદવા જાઉં. અરે મોટા ભાઈ બાઈક મારું મોટા ભાઈ. જો દોસ્તો દિવાળી આવી રહી છે, આવી રીતે જ મોજ કરજો, પણ કોઈને જોડે ડખા થઈ જાય એવી રીતે દિવાળી ના ઉજવતા, બીજાના ઘરે ગાંડિયા રોકેટ ના ફોડતા અને મોજ કરજો, જલસા કરજો. આખી અમારી અમે આવા જ છીએ એની ટીમ તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. પતી ગયું યાર, ના પણ શુભેચ્છાઓ સારી છે, ગેરંટીડ છે અને જલસા કરજો. હેપી દિવાળી, હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. અને તમને એવું લાગતું છે કે આ ક્યાં સવારના પોરમાં આ લોકો ફટાકડા ફોડવા નીકળ્યા છે, પણ એકચ્યુઅલીમાં યુ નો વોટ ઇઝ બીકોઝ અમે આવા જ છીએ. શું મજા ના આવી? પહેલા જેવી મજા નહીં. પહેલા જેવી મજા નહીં યાર. દિવાળી તો પહેલા હતી બે. માઇકમાં બી પહેલા જેવી મજા નહીં, એની લેવ કહેતો તો હમણાં. પેલું ફટાકડું બી પહેલા જેવું નથી. પહેલા જેવી તારા મંડળ બી જો ને. છોકરી ખાલી બસ પહેલા જેવી નહીં. खुशबू है इस दिल में एक तू है जन्मों के साथी